નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોએબ સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। આયુષ્યમાન આરોગ્ય મંદિર વક્તાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામલા તાલુકો હિંમતનગર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા, ટીએચઓ ડોક્ટર રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર વક્તાપુર ખાતે અને હાંસલપુર ગામ ખાતે GEGM ERS હિંમતનગરના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં 90 યુનિટ રક્ત એકત્રિત કરાયું। આયુષ્યમાન આરોગ્ય મંદિર વક્તાપુરની ટીમોની ઉત્સાહભેર કામગીરી, યોગ્ય પ્રચાર પ્રસારથી રક્તદાન કેમ્પમાં પ્રશંસનીય કામગીરી થઈ છે। જોખમી સગર્ભા માતાઓ, ગંભીર બીમારી ધરાવતા બાળકો, ટીબી, થેલેસેમિયા, સિકલ સેલ તથા અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને સર્જરી કે અન્ય કોઈ ઇમરજન્સીમાં રક્ત ખૂબ જ ઉપયોગી બની રહેશે। આજનો કેમ્પ ડોક્ટર શીતલકુમાર ચારેલના સફળ આયોજન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિરની ટીમ તેમજ જેમાં ડોક્ટર સીમાબેન એ મેમણ CHO તેમજ શિલ્પાબેન R પટેલ FHW અને મેમણ મોહસીનભાઈ S MPHW તથા તમામ આશા બહેનો, વક્તાપુર ગામના સરપંચ યશપાલ સિંહજી ઝાલા અને સૈયદ સોએબ પત્રકાર તેમજ સ્થાનિક આગેવાનો અને સ્થાનિક કર્મચારીઓ બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા। મારું નામ નાઈ પીનાબેન મનીષકુમાર છે। હું વક્તાપુરની રહેવાસી છું। આરોગ્યવાળો સ્ટાફ મારા ઘરે આવ્યા હતા તો એમને એવું કીધું કે રક્તદાન તો હું રેડી થઈ ગઈ, રક્તદાન કરવું જ જોઈએ। રક્તદાન એ મોટું દાન છે, એ પુણ્યનું કામ છે। આપણું લોહી બીજાના કામમાં આવવું જોઈએ। એનિમિયા, થેલેસેમિયા, સગર્ભા માતાઓને આ લોહી ઉપયોગી હોય છે। એ રક્તદાન એ સૌથી મોટું દાન છે। મેં 3 વાર રક્તદાન કર્યું પણ આજ સુધી કંઈ થયું નથી, તો રક્તદાન તો કરવું જ જોઈએ। મારું નામ રોનક રામાભાઈ પટેલ છે। મારી ફેક્ટરી વક્તાપુર ગામની નજીક એટ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડમાં હું બી કામ કરું છું અને હું પોતે ડાયરેક્ટર બી છું અને મારે ત્યાં ટોટલ 100 માણસ કામ કરે છે। ફેક્ટરીના અંદર નજીક વક્તાપુર ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર વક્તાપુર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામરા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। હું પોતે છેલ્લા 5-6 વર્ષમાં 6 થી 7 વખત મેં પોતે બ્લડનું ડોનેશન કરેલું છે અને અહીંયા અત્યારે કેમ્પ રાખેલો છે બ્લડનો, તો બધાએ આ કેમ્પના અંદર બ્લડ આપવા માટે ભાગ લો। બ્લડ આપવું સૌથી જરૂરી છે। આપણા બ્લડનો યુઝ બીજા કોઈ બી સારા જેને જરૂરિયાત છે, સગર્ભા માતા અને બીજા કોઈ બી વ્યક્તિને જે બ્લડની જરૂર છે ત્યાં લોકોને આ બ્લડનું સિવિલ સંસ્થા દ્વારા એમને પૂરું પાડવામાં આવે છે। ધન્યવાદ।